નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગોધરા તાલુકાના પડિયાર ગામની 3 આંગણવાડી સાવ જર્જરિત હાલતમાં। આ ખંડેરમાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? સરકાર ચાંદીપુરમ રોગની સામે પગલાં ભરી રહી છે, તો બીજી બાજુ પડિયાર ગામના માસૂમ બાળકોનું શિક્ષણ અને રહેઠાણ જોખમમાં। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પડિયાર ગામમાં છેલ્લા ઘણા સમયથી 3 આંગણવાડી જર્જરિત હાલતમાં છે। નજરે જોનારને સાવ ખંડર લાગતી આંગણવાડી માટે સરકાર ક્યારે પગલાં ભરશે તે જોવાનું રહ્યું છે। શું આવી રીતે ભણશે ભારતના ભવિષ્યના નાગરિકો? પડિયાર ગામની અંદર 3 આંગણવાડી આવેલ છે, જેમાં એક પડિયાર મુખ્ય 1, 2 કરણના મુવાડા પડિયાર 2, 3 મંદરના મુવાડા પડિયાર 3। આ ત્રણેય આંગણવાડી છેલ્લા 10 વર્ષથી જર્જરિત હાલતમાં છે। આ અંગે ગ્રામજનોએ લાગતા વળગતા સત્તાધીશોને લેખિત અને રૂબરૂ અનેક રજૂઆતો કરી, તેમ છતાં રજૂઆતને કોઈ ધ્યાન આપતું નથી। બાળકોને હાલ ગામમાં આવેલ મકાનોમાં ભાડે રહી ભણે છે। આ મકાનોમાં બાળકો માખી મચ્છરનો ભોગ બને છે। આ સ્થિતિમાં કોઈ ગંભીર રોગ થશે તો જવાબદાર કોણ? તેમાં પણ ભાડાના મકાનમાં અનેક અગવડતા પડતી હોય છે। પૂરતી જગ્યા મળતી નથી, અમુક ગરલીપણવાળા હોય છે, ત્યાં ઝેરી જીવજંતુઓ આવી કરડે તો તે માટે જવાબદાર વ્યક્તિ કોણ? હાલ ચોમાસાની ઋતુ છે, જેમાં અત્યારે ચાંદીપુરમ જેવા વાયરસનો બાળકોમાં ફેલાવો થાય છે। આંગણવાડીના આંગણામાં જ ખૂબ કાદવ કીચડ ભરાઈ રહી છે, તો બાળકો બીમાર પડવાની શક્યતા રહેલી છે। ગ્રામજનોની માંગ છે કે છેલ્લા 10 વર્ષથી ખંડેર હાલતમાં પડી રહેલ આંગણવાડી યુદ્ધના ધોરણે નવી બનાવવામાં આવે, જેથી સાહિત્ય બાળકો તેમજ આંગણવાડી કાર્યકરોને એક ઘરથી બીજે ઘર બાળકોને ભણાવવા ભટકવું ન પડે। જો આ બાબતે સરકાર અને સત્તાધીશો કોઈ ઇમરજન્સી નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, તેવું ગામ લોકોનું બયાન છે। નવી આંગણવાડી બનાવવા માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ। આંગણવાડી કેન્દ્ર પડિયાર 4 આજે 10 વર્ષથી અમે આંગણવાડી જર્જરિતના ઠરાવ પણ આપ્યા છે, તેમ છતાં આંગણવાડી નવી બનતી નથી અને અમે ગામમાં ભાડાના મકાનમાં બેસીએ છીએ, તો તે લોકોને તકલીફ પડે તો પાછા એ મકાન ખાલી કરાવે, એમ કરતાં અમે 4 થી 5 મકાનો બદલ્યા છે અને નવી આંગણવાડી બનાવવા માટે હું આજે રજૂઆત કરું છું। બાળકોને તકલીફ પડી રહી છે ભણવા માટે? બાળકોને ભણવા માટે, બેસવા માટેની બહુ તકલીફ પડે છે, એટલે નવી આંગણવાડી બનાવવા માટે માંગ છે તમારી? અને મારી માંગ છે। શું નામ તમારું? અમીન કૈલાસબેન કિશોરભાઈ, હોદ્દો? આંગણવાડી કાર્યકર। કાર્યકર પડિયાર 2 કરણના મુવાડા। મારી આંગણવાડી કેટલા વર્ષથી જર્જરિત છે અને બાળકોને બેસવાની બહુ જ અગવડ પડે છે। આ ઘેરથી પેલા ઘેર લઈ જવા પડે છે અને ભાડા માટે પણ જગ્યાઓ ઘરો મળતા નથી, તો મારે બાળકો કઈ બેસાડવા? આ અંગે રજૂઆત કરી તમે કોઈ જગ્યાએ? અમે કેટલી વાર રજૂઆત કરી છે, છતાં હજુ કંઈ પણ કાર્યવાહી થયેલ નથી। શું માંગ છે તમારી? આંગણવાડી બનાવવા માટે મારી એક જ માંગ છે કે અમારી આંગણવાડી બનાવી આપવા માટે। શું નામ તમારું? સોલંકી લીલાબેન અમરસિંહ, હોદ્દો? હોદ્દો આંગણવાડી કાર્યકર। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।